હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો. તો પહેલાં એના માટે આપણે રોટલો તૈયાર કરીશું. તો એના માટે મેં લોટ લઈ લીધો છે. મારી જોડે બાજરીનો લોટ ચાળો લીધો છે, લઈ લીધો છે. એમાં એડ કરીશું આપણે મીઠું ટેસ્ટ અનુસાર અને ચપટી ગજર બધાની એક ચપટી જ 5-10 દાણા આવે એટલો. હવે આપણે એમાં પાણી નાખી અને મસ્ત લોટ તૈયાર કરી દઈશું કે આપણો રોટલો ઘડાઈ રીતે. પછી આપણે એને વઘારીશું. ફ્રેશ રોટલો બનાવીને જ વઘારીશું. ચલો, પહેલાં આપણે કરીશું ગાય માતાનો રોટલો. નાનો લગભગ ગુજરાત ઇન્ડિયામાં તો બધાના ઘેર પહેલાં ગાય માતાની કે કૂતરાની રોટલી થતી જ હોય છે. હવે આપણે આપણા રોટ બરાબર મસળીશું. હાથથી મસળો કે તમે અંદર થાળીમાં મસળો, જે રીતે તમને ફાવે એ રીતે તમારે બરાબર મસળી લેવાનું, એટલે રોટલો બરાબર ઘડાય, તૂટી ના જાય. કેટલા જણને રોટલો આવડે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. લોટ બહુ જ મસળી લીધો છે, એટલે મસ્ત આપણે બે હાથે રોટલો ઘડી લઈશું. જેને ના આવડતું એ ઓરસિયા ઉપર બી કરી શકે છે. ઘણા ખરા લોકો ઓરસિયા ઉપર કરે. હું બી પહેલાં ઓરસિયા ઉપર જ કરતી હતી, મને નહોતો આવડતો ત્યારે. એકદમ પતળો નહીં કરી દેવાનો. મારો રોટલો મસ્ત કઢાઈ ગયો છે. હું માપના જ કરું, બહુ મોટા મોટા રોટલા નહીં કરું. ચાલો, હવે આપણે ગાયનો રોટલો ચડી જાય એટલે આપણે મસ્ત આ રોટલો તવીમાં શેકી લઈશું. બાજુમાં રોટલો ચડે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું. ચલો, આપણે મસ્ત રોટલો એકવાર ફેવરી લઈશું. એટલે ધીમા તાપે ચડે ત્યાં સુધી આપણે વઘાર કરીશું. ફેવરી એટલે હું ફૂલ ગેસ કરીશ. આમાં આપણે હવે તેલ મૂકીશું. તમારે ચીઝવાળું કરવું હોય તો બી તમે કરી શકો છો. એ હું તમને બતાવીશ કે એમાં ચીઝ કઈ રીતે એડ કરું. ચલો, મેં આમાં બધું લીધું છે. આમાં ડુંગળી, લસણ પણ વાટી નથી લીધું, આખું લીધું, સમારી લીધું છે. કોથમીર છે અને ટામેટાં છે. મરચું લાલ એડ કરીશું, લીલું મરચું એડ નહીં કરું. ચલો, એના માટે પહેલાં આપણે રાઈ એડ કરીશું. અને રાઈ તતડે પછી આપણે અંદર એડ કરીશું હિંગ. આમાં હિંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. કાઠિયાવાડમાં રોટલો બહુ જ મળે, વઘારેલો રોટલો. આપણી બાજુ પબ્લિક ઓછો બનાવે, પણ કાઠિયાવાડમાં આ રોટલો ખવાય છે. લોકો ઠંડો રોટલો બી વઘારતા હોય છે, પણ આપણે ગરમ કરીને આજે વઘારીએ. ઠંડો પડ્યો હોય તમારે વઘારવો હોય તો બી તમે વઘારી શકો છો. મસ્ત આપણું દહીં તતરી ગઈ છે. તો હું આ લસણ એડ કરી દઉં ને કોથમીર. લસણ જ્યારે બ્રાઉન થઈ જશે પછી હું ડુંગળી એડ કરીશ. તો આપણે ધીમા તાપે મસ્ત ચડવા દઈશું. લસણ બ્રાઉન થાય એટલે આપણે એડ કરીશું અંદર ડુંગળી. ટામેટું લાસ્ટમાં ઠીક એડ કરીશું. ડુંગળી આપણે ધીમા તાપે બ્રાઉન થવા દઈશું. ડુંગળી થઈ ગઈ છે એટલે આપણે એડ કરી દઈશું ટામેટું અને મસાલા કરીશું. સાઈડમાં તમારે રોટલાનું ધ્યાન રાખવાનું બની જાય. મીઠું ને હળદર જ એડ કરીશું એટલે ડુંગળી ટામેટું ઇઝીલી ચડી જાય. ગેસ કરી દઈશું ધીમો. રોજની એકની એક વસ્તુ ખાઈને કંટાળ્યા હોય તો તમે આ ઓપ્શન માટે કરી શકો છો. કચરી ડુંગળી ટામેટું ચડી ગયું છે, તો આપણે આમાં એડ કરીશું લસણની ચટણી.
ચમચી ધાણા જીરું, 2 ચમચી નાની છે, 1 ચમચી મરચું અને થોડી વધારે હળદર, અને આમાં થોડા ગરમ મરી નાખીશું, પણ એ લાસ્ટમાં. એને મેશ કરી દઈશું, થોડું ચડી ગયું હોય ને. હવે આપણે મરી એડ કરીશું, પાણી એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, તમને મરી ભાવતા હોય તો. રોટલામાં તમારે જેટલો વઘારેલાનો રસો જોઈતો હોય એ રીતે તમારે એડ કરવાનો. અને લાસ્ટમાં 2 ચમચી દહીં એડ કરવાનું. તો હું તમને બતાવું. હજુ આપણો રોટલો ચડે છે. રોટલો થઈ ગયો છે. આપણે હવે એને ઠરવા દઈશું. ત્યાં સુધી આપણો મસાલો બી તૈયાર થયો છે. તો એને ધીમે આપણે ઉકળવા દઈશું. રોટલાના કટકા કરી લઈશું ઠંડા કરી. ચલો, આ રીતે મસ્ત આપણે કટકા કરી લઈશું. ઠંડો રોટલો હોય તો બી તમે આ રીતે જ વઘારી શકો, પણ કદાચ કોઈને ફ્રેશ ખાવો હોય તો તમારે ફ્રેશ બનાવી દેવાનું. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. કટકા કરી લીધા છે. નાના મોટા જે તમને ફાવે એ રીતે તમારે કટકા કરવાના. મસાલો તૈયાર છે. આપણે એમાં રોટલો એડ કરી દઈશું. અને રોટલો ભળી જાય પછી તમારે દહીં કે છાશ તમારા જોડે જે હોય એડ કરી દેવાનું. મારા જોડે છાશ છે તો હું છાશ એડ કરીશ. પછી આપણો વઘારેલો રોટલો તૈયાર. થોડો એને ખદખદવા દઈશું તો અંદર ફ્લેવર ટેસ્ટ બધો ભળે. અને આ સ્ટેજે આપણે નાખીશું થોડું બટર. અને જેને ચીઝ નાખવું હોય એ ખાવા માટે થાળીમાં નીકાળે ત્યારે ચીઝ એડ કરવાનું. હું ચીઝ આજે એડ નથી કરતી, તો આપણે ખાલી બટર જ એડ કરીશું. અને ડીશમાં નીકાળી ત્યારે એના ઉપર ચીઝ છીણી લેવાનું. છોકરાઓને જો ખવડાવો તો, મોટાઓને કદાચ જરૂર હોતી નહીં બહુ ચીઝ ખાવાની. આ છે આપણો રોટલો બનીને તૈયાર. હું તમને ડીશમાં નીકાળું એટલે બતાવું કે કેવો લાગે છે દેખાવમાં, અને ટેસ્ટ તો હું કંઈ કરીને કહીશ કે કેવો લાગે છે. તમને ચખાડી નહીં શકું. ફ્રેન્ડ, જરૂરથી બનાવજો. બહુ જ મસ્ત લાગે છે. કોઈ શાક કે એવું તમારી જોડે હાજર ના હોય અને કંઈક અલગ ખાવું હોય ને તો ચોક્કસથી બનાવીને ખાજો. ટેસ્ટી લાગે છે. કાઠિયાવાડી વઘારેલો રોટલો. બટર તમારે નાખવાનું, ચીઝ નાખવું તો બી તમે નાખી શકો છો. તમારી જે ચોઈસના મસાલા હોય બી તમે એડ કરી શકો છો. બહુ જ મસ્ત બને છે. બાય. બતાવી દઉં, થાળી નીકાળીને ઉપાડું. ગરમી સખત છે ફ્રેન્ડ. આ છે આપણો વઘારેલો ટેસ્ટી રોટલો. બાય.